ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે બધા મિત્રોનો આપણા આજના એક નવા વ્લોગ વિડિયો સાથે. અત્યારે મિત્રો છે ને ભાઈ 6 વાગી ગયા છે અને અમારા ગામમાં ભાઈ વરસાદ જો ફૂલ બાકાજી બોલાવે છે. જો ભાઈ આ વીજળીના સમકાર હો ભાઈ. હવે પવન છે અને વરસાદ પણ ચાલુ છે, વીજળી પણ થાય છે. જોવો તમે બધા. હવે ભાઈ કાંઈક મારી શેરીનો માહોલ તમને દેખાડું. હવે ભાઈ આ બધું પણ અંધાર એટલો છે, વરસાદ ફૂલ ચાલુ છે. અમે હતા વાડીએ અને વાડીએથી વ્યવસ્થિત ઘેરે 6 વાગ્યે ઘઉં વાટતા હતા અને ભાઈ બધું કામ બધું વીખી નાખ્યું છે એટલે તેવું તેવું ઢાંક્યું છે બધું. અને એમનો વીએવાસી ફેમિલી આજે તારીખ થઈ છે 19 માર્ચ અને 6 વાગ્યા છે, હાલનો સમય છે. અને તમે વરસાદ તમે જુઓ ભાઈ અમારા ગામમાં. તમારા ગામમાં વરસાદ છે કે નહીં ખાસ કોમેન્ટ કરી જણાવજો. અને જો ભાઈ પવન એટલો છે અને વરસાદ જેવો તેવો છે પણ પવન બહુ વધારે છે. જુઓ હું અત્યારે અગાસી ઉપર આવ્યો છું, મારા ઘરની અગાસી ઉપર છું અત્યારે. અને તમે જુઓ વાદળાનો અંધાર, ઘેરે લાઇટ પણ નથી. જો આ રીતનો માહોલ છે ભાઈ. અત્યારે અમારે વાડીમાં કામ છે ને ભાઈ, અત્યારે જરાય થાય એમ નથી. જો ભાઈ આ બધું છે ને ભાઈ દર વર્ષની ઘોડે દિવાળી માથે, આ વખતે દિવાળી માથે ત્યાં વરસાદ આવ્યો હતો બરાબર. બધો માલ પાકેલો હતો, બધે એકાદ ખેતરમાં હતું બધું કપાહ અને ડુંગળી ને એવું બધું. એવા ટાણે વરસાદ આવ્યો હતો. અને અત્યારે જો શેણાનું ટાણું હાલે છે, ઘઉંનું છે અને ઝાઝા ભાગના તો અત્યારે ઘઉં નીકળવા આવ્યા છે. અમુકે વઢાવ્યા અને અમુકે કટરા કાઢ્યા, અમુકને તો પીડા છે જે ખેતરમાં. તો ભાઈ વરસાદ આવી ગયો છે. હવે તા ઘઉં બહુ ઢાંક્યા હોય તો ઠીક છે, નહીં તો ભાઈ બધું પલ્લી જવાનું છે. અને આપણે પણ આજમાં ભાઈ ઘઉં વાટતા હતા. આજે આપણે ઘઉં ઢાંકી દીધા છે, વાઢી પૂરી કરીને ભેગી કરીને ઢાંકી દીધા છે એટલે આપણે વાંધો નથી આવે એમ. પણ શેણા જે છે ને ભાઈ, શેણા હજી આપણે ખેતરમાં પીડા હતા અને અમુક પાકલ હતા અને અમુક કાસા હતા. એટલે જેમ જેમ પાકતા જતા એમ વાટતા જતા એટલે શેણાનું બધું ઓકે કામ થઈ જવાનું છે રેડી. અને મોગરા છે 10-12 વીઘાના, 10 વીઘાના મોગરા છે ભાઈ. એમાં વરસાદ આજે આવી ગયો એટલે બધું પાયમાલ કરી નાખવાનો છે ભાઈ. એટલે એવી પરિસ્થિતિ થઈ છે ભાઈ અત્યારે હાલમાં. હવે ભાઈ વરસાદી માહોલ સાથે ભાઈ અમારે બધા શું કરે છે ઘેરે? જા રિશ્તાબેન તો બધા નાસ્તો કરવા મળ્યા. ભૂખ લાગી ગઈ? તો ભાઈ દક્ષુભાઈ બરાબર. ભાઈ લાઇટ આવી ગઈ છે. જો ભાઈ રાંધવાની તૈયારી થાય છે. સેમ 6 વાગી ગયા છે. અને જો શું કરો દક્ષુભાઈ તમે? પાણી ગરમ થાય છે. વરસાદમાં નહીં નાખવાનું હોય ભાઈ, પાણી ન ગરમ કરવાનું. અરે વરસાદમાં નહીં નાખવાનું છે, પાણી નો ગરમ કરવાનું હોય. અત્યારે હું જોઈ હે કાટ લાગે છે. ગેસના બાટલા નથી આવતા. કેતો ગેસ કેમ બાળવો બધો કેતો. તો ભાઈ તાપણું કર્યું છે ભાઈ અને પાણી ગરમ કરવાનું છે. નાવાનું બાકી છે. વાડીએ થઈ જાય હલાવી છે અને વરસાદ માંડ ઘેરે પૂગવા દીધા એટલે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. લાઈટ વહી ગઈ છે. તો ફેમિલી ભાઈ આ છે ને ભાઈ વીજળી થઈ હતી ભાઈ જોરદારની. જો અત્યારે થાય ને તો તમને બતાવું. વાવાઝોડું છે તો રિશ્તા. તો ભાઈ વાદળા મેળા છે ઉઘાડ થવા. ઉઘાડ થાય છે આમ જો પણ જાય વાદળ દેખાય. હવે જામતું નથી હવે કઈ. જો ના ભાઈ ના તમને લાગે. જો વાદળા જાય દેખાય હે. જો ભાઈ વાદળા કઈક ઉઘાડ થતો જાય ને કાંક આવતા જાય છે ને એવું થાય છે. પાણી ભરવા જાય. હા આગાહી છે વરસાદની. વરસાદની આગાહી કેટલા દિવસની આગાહી છે? કેટલા દિવસની આગાહી છે? હે 3 દિવસની વરસાદની આગાહી છે. એટલો બરફ ખરે એમ કે હે? બરફ ખરે છે?
કાંઈ બરફ ન ખરતો છાટા પડે જો છાટા પડે છે બરફ નથી પડતો કઈ હા પાણી લેવા જાય છે જો 3 દિવસની વરસાદની આગાહી છે આજ પહેલો દિવસ છે અને હજી 2 દિવસ બાકી છે વરસાદે ભાઈ તો બધું પાયમાલ કરી નાખ્યું છે તો હું કરવામાં કઈ બેસ નહીં હું ભાઈ માહોલ તમે જોવો અત્યારે ભાઈ તો ભાઈ ફેમિલી છે ને હવે ભાઈ વરસાદ વધી ગયો છે અને પવન ઘટી ગયો છે તમે જો આપણે દુકાન આવી ગયા છીએ જો અંધારું થઈ ગયું છે ફૂલ વરસાદ તો કદાચ તમને નહીં દેખાય જો આ પવન ધીમો પડતો જાય છે અને વરસાદ અને વીજળી વધતું જાય છે જો વીજળીના કડાકા પણ મણ્યા થવા અને ભાઈ વરસાદને ભાઈ નુકસાનની હું વાત કરવી ભાઈ હતું નહોતું કરી નાખ્યું બધું ભાઈ વરસાદ આવવાથી નકર અમુક ટાઈમે માણસને ખેડૂતને ને ખેતરમાં બધાને ફાયદો થાય એના બદલે વરસાદ આવવાથી આજે ભાઈ કેટલું નુકસાન થયું છે ને એની કોઈ સીમા નથી ભાઈ એટલે એ રીતનું છે ભાઈ અત્યારે બધો માહોલ વરસાદ જ હાલમાં અત્યારે મારે ચાલુ છે અને અડધી કલાક થઈ ગઈ છે વરસાદ આવ્યો એને પવન પણ ધીમો નથી પડ્યો પવન પાછો થોડીક વાર ધીમો પડી ગયો હતો પછી પાછો અત્યારે પવન ચાલુ થઈ ગયો છે પવન ને વરસાદ બે કારે ચાલુ છે અત્યારે લાઇટ આવી નથી અને ભાઈ હવે વાડીમાં જઈ પછી ખબર પડે હું વધ્યું હું નહીં એટલે ભાઈ આ પરિસ્થિતિ ઉપર આવી ગયા છે અત્યારે કેવો હે નરબર તે ક્યાં રહેશો તું ભાઈ માલ ઢોર ને બધે જો અત્યારે વરસાદના અંધારું છે લાઇટ નથી આવતી હજી ભાઈ વરસાદ જો કંઈક ધીમે ધીમે ચાલુ છે અત્યારે પવન ને બધું ધીમું પડી ગયું છે આમ તો જો જાય માલ ઢોર ને ભાઈ ટાણું થઈ ગયું તમે તો કારું ના આવ્યા હતા પણ થઈ ગયું વાળું સરસ લ્યો ભાઈ વાળું ટાણું થઈ ગયું છે અને રુષિતાબેન જાય છે વાળું કરવા તારે તારે વાર છે હું ક્યાં લેવો ફોન હું નથી લેવાલો તમે લાવ્યા હતા પડ્યો છે तो जो बच्चे माँ से